મંદિર મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। વન વિભાગ હેરાનગતિ કરતું હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો। હનુમાનગાળા મંદિરમાં રાત્રે નહીં જવા દેવાનો આ આક્ષેપ છે। આશ્રમમાં રાતના સમયે લોકોને રોકાવાની ના પાડવાની રાવ છે। શહેરના વેપારીઓએ આ મામલે સ્વયંભૂ બંધ પાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો। ખાંભાથી 15 કિલોમીટર દૂર જંગલના મધ્યમાં આ મંદિર આવેલું છે। હનુમાનગાળા મંદિર મુદ્દે ભાવિક ભક્તોએ રેલી યોજી હતી અને ચાલુ વરસાદમાં યોજાયેલી રેલીમાં ગામના લોકો પણ જોડાયા। એમએલએ જેવી કાકડિયા અને પૂર્વ એમએલએ અમરીશ ડેર પણ જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે ભક્તોએ વિરોધ નોંધાવ્યો છે। વન વિભાગની હેરાનગતિ બંધ કરવા તેમણે માંગ કરી અને જિલ્લાભરના ભાવિક ભક્તોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવતા સોમવારે એમએલએ સહિતના આગેવાનો સરકારને પણ રજૂઆત કરશે। હનુમાનગાળા મંદિર ખાલી કરવાની સૂચનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી, પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી, ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકાર શ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે। આશા રાખીએ, અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે। અમને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે 14 તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી, તો જંગલ ખાતા તરફથી નથી, આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે, ત્યારે વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય। ખાંભાના હનુમાનગાળા મંદિર આશ્રમને મુદ્દે આ સમગ્ર રજૂઆત સરકાર સુધી પહોંચી છે। એમએલએ હીરા સોલંકીએ વનપ્રધાન મુળુ બેરા સાથે ચર્ચા કરી। વનપ્રધાને વન વિભાગને સૂચના આપી દીધી હોવાનું પણ જણાવ્યું છે। કોઈ મંદિર આશ્રમ ખાલી નહીં કરાવાય તેવી બાંહેધરી પણ હીરા સોલંકીએ આપી। જોકે શ્રદ્ધાળુ સહકાર આપે, સરકાર પણ સહયોગ આપશે। આજે જ વન વિભાગના મંત્રીશ્રી સાથે મુળુભાઈ બેરા સાથે વાત થઈ અને એમને સૂચના પણ આપી દીધી છે વન વિભાગને કે હમણાં કોઈ કાર્યવાહી અત્યારે કરવાની થતી નથી। ત્યારે આપ સૌ ખાંભા પરિવારના, આપણા હનુમાનગાળાના આસ્થાના કેન્દ્રના સૌ ભક્તજનોને મારી વિનંતી છે કે હમણાં બીજું કંઈ છે નહીં અને મુળુભાઈ બેરા સાથે મારી વાત થઈ ગઈ છે અને આપણે સાથ અને સહયોગ સરકાર દ્વારા પણ આપણે મળશે એ ખાતરી આપું છું। એશિયાટિક સિંહોના રેલવે ટ્રેક પર મૃત્યુ